આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકવાની સંભાવના છે। પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર વધુ એક યુટ્યુબરની પંજાબ પોલીસે ધરપકડ કરી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો। કોવિડ-19 પછી ચીને નવો વાયરસ બનાવ્યો। અમેરિકામાં ખતરનાક ફૂગ સાથે બે ચીની નાગરિકોની ધરપકડ। ખતરનાક કૃષિ હથિયાર તરીકે વર્ગીકૃત આ ફૂગ જીવલેણ રોગનું કારણ બને છે અને જો તે માનવ શરીરમાં પ્રવેશ કરે તો ઝાડા, ઉલટી અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે અને વ્યક્તિની પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે। આ ફૂગનું નામ છે ફ્યુઝેરિયમ ગાર્મિનેરમ। કેદારનાથ જતા ભક્તો માટે મુશ્કેલી। સતત વરસાદના કારણે અનેક સ્થળો પર ભૂસ્ખલન, માર્ગોમાં અવરોધ। આઈપીએલ 2025ના સંપૂર્ણ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર। રોકડ પુરસ્કાર સાથે થઈ। ભારતનું પહેલું સૌર ઉર્જાથી ચાલતું ઈવી ચાર્જિંગ સ્ટેશન બેંગલુરુમાં લોન્ચ થયું, જે 24/7 ચાલુ રહેશે। રાજ્યમાં આજે કોરોના વાયરસના 108 પોઝિટિવ કેસ નોંધાયા। એક દર્દીનું મોત। અમદાવાદમાં એક જ દિવસમાં 60 પોઝિટિવ કેસ। રાજ્યમાં કુલ 461 પોઝિટિવ કેસ થયા। દક્ષિણ કોરિયાના નવા પ્રમુખ લી જે મ્યાંગ બન્યા। ફેક્ટરી મજૂરથી લઈને માનવ અધિકારના વકીલ હવે રાષ્ટ્ર પ્રમુખ બન્યા। પીએમ મોદીએ આપી શુભેચ્છા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે। ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું ઉદ્ઘાટન કરશે। મુસ્લિમ કાર્ડ વાપરી પાકિસ્તાનનો ભારતના પ્રતિનિધિમંડળને રોકવાનો પ્રયાસ નિષ્ફળ। મલેશિયાએ પાકિસ્તાનના ઇસ્લામિક ભાઈચારાના કાર્ડને નકારી કાઢીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો। તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।